Please be seated. તમારો કોડ, તમારી કેરિયર ગ્રેજ્યુએશનની અને તમારી પર્સનાલિટી, તમારા વ્યક્તિત્વ વિશે તમારે કંઈ કહેવાનું સરસ રીતે કહો. મારો કોડ ડીસીપી છે. મેં મારું અંડર ગ્રેજ્યુએશન આણંદ કૃષિ યુનિવર્સિટીમાંથી કરેલ છે વિથ ગ્રેડ પોઈન્ટ ઓફ 8.91. ત્યારબાદ પોસ્ટ ગ્રેજ્યુએશનમાં મારો મુખ્ય વિષય હતો જેનેટિક્સ અને પ્લાન્ટ બ્રીડિંગ. તેમાં મારું રિસર્ચનો ટોપિક હતું મોર્ફોબાયોકેમિકલ એન્ડ મોલિક્યુલર કેરેક્ટરાઇઝેશન ઓફ ગ્રાઉન્ડનટ અને ચીઝ થાઇપોઇડ. પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર મારો ગ્રેડ પોઈન્ટ હતો 8.7. આ સાથે મારું વિશેષ રુચિ કે હોબીમાં મને મંડાલા આર્ટ કે જે ક્રિએટિવ કામ આવે એક ટાઈપનું ડૂડલિંગ આવે છે એ કરવું ગમે છે. અને અચીવમેન્ટ્સની અંદર હું જણાવું તો અંડર ગ્રેજ્યુએશનની અંદર મને 15 ગોલ્ડ મેડલ મળેલા છે. અને એના પછી હાલમાં સર વેરિયસ સબ્જેક્ટ્સ આવે એગ્રીકલ્ચર એન્ટોમોલોજી, વાઇસ ચાન્સલર્સ ગોલ્ડ મેડલ, પ્લાન્ટ જેનેટિક્સ એન્ડ પ્લાન્ટ બ્રીડિંગ, સોઇલ સાયન્સ એ બધા વિષયનો. પછી હાલમાં હું પીએચડીના પહેલા સેમેસ્ટરની અંદર નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સ્ટડી કરું છું. પછી તો પ્રોફેસર ના થાય, રિસર્ચ સાયન્ટિસ્ટ એગ્રીકલ્ચર પ્રોફેસર ખેતીવાડી અધિકારી ટ્રાન્સફરેબલ ના. સર પ્રોફેસર થવાય એ વાત સાચી છે, પણ હાલમાં જે મારી પાસે જે તક હોય એને ઝડપથી મને એવું લાગે છે વધારે સારું છે. આપણે ફ્યુચરનો વિચારીએ ત્યારે પ્રોફેસરની વૃત્તિ આવે કે ના આવે, પણ હાલમાં મારી પાસે જે તક છે એનો સારી રીતે ઉપયોગ કરવો સારું. હવે મને એક મિત્રએ કહ્યું કે તમે આ એક જ ખેતરમાં ચોથી વખત મગફળી વાવો છો, એવું ના કરાય. એવું કેમ ના કરાય? સર કન્ટિન્યુઅસ મોનોક્રોપિંગ કોઈ બી એક પર્ટિક્યુલર મગફળી સિવાય કોઈ પણ ક્રોપનું મોનોક્રોપિંગ કરવાથી એમાં પેસ્ટનું ઇનોક્યુલમ અને ડિસીઝનું ઇનોક્યુલમ વધી જાય. એના લીધે જ્યારે તમે ફરી વાવેતરમાં એ જ ક્રોપ આપો તો ત્યાંની જે જીવાતો હોય કે ત્યાંની જે પેસ્ટ હોય એ ઓલરેડી એક્વેન્ટેડ છે એ સોઇલથી, એટલે એનું ઇનોક્યુલમ વધતું જશે. અને પછી તમે જ્યારે ચોથી વાર વાવશો તો વ્હાઇટ ક્રપ જે થોડા લેટ આવતી હતી એ પેલી જ વખતમાં આવી જશે. એટલા માટે મોનોક્રોપિંગ આપણે ફાર્મરને કે કોઈને બી સજેસ્ટ નથી કરતા. તો મારે ચોથા વર્ષે શું વાવવું જોઈએ ત્યાં મગફળીની જગ્યાએ? સર ફેરબદલીમાં તમે સોયાબીન, તલ તો કોઈ પણ બીજો પાક લઈ શકો. પાકની ફેરબદલીથી શું તો સોઇલના જે ન્યુટ્રિયન્ટ છે જે અલગ અલગ સરફેસ પર છે, મગફળી પછી તમે સોયાબીન કે તલ કરો તો એના મૂલ્ય ઊંડા છે, તો એના લીધે એ ન્યુટ્રિયન્ટ એને અવેલેબલ થશે, એટલે નીચેના લેયર્સમાં ન્યુટ્રિયન્ટ બી મળશે અને પેલું જે ઉપરના જે પેસ્ટ અને ટેટ્રાપ્લોઇડ wheat અને હેક્સાપ્લોઇડ wheat આ બંને વચ્ચેમાં શું ડિફરન્સ છે? So tetraploid wheat stands for AABB, that is a durum, triticum durum, with a chromosome number of 2n is equals to 28. Whereas hexaploid wheat is what we cultivated wheat, which is triticum estimum, with a genome name of AABB, that is hexaploid, with a chromosome number of 2n is equals to 42. In case of tetraploid wheat, there are two genome sets of A and B. Whereas in case of hexaploid wheat, we have crossed with it with two more genome sets, that is D, tau stimulin. દૂધથી ફિલ્ડની અંદર એક ટેટ્રાપ્લોઇડ wheatનું ફિલ્ડ છે અને એક હેક્સાપ્લોઇડ wheatનું ફિલ્ડ છે. કેવી રીતે દૂરથી ખબર પડી જશે કે આ કયા ઓબ્ઝર્વેશન્સના આધારે તમે નક્કી કરશો કે આ ટેટ્રાપ્લોઇડ છે ના હેક્સાપ્લોઇડ છે? હેક્સાપ્લોઇડ ને ટેટ્રાપ્લોઇડ નું એ રીતના તો ડિફરન્સ ફિલ્ડમાં ડિફરન્સ શું છે મને ખ્યાલ નથી, પણ ઓન વેરાયટી હોય જેમ કે જે હેક્સાપ્લોઇડ બીજ છે એ અત્યારના ઓન બી છે, ઓનલેસ બી છે, ઓન સાથે અને એના વગર. ટેટ્રાપ્લોઇડ નું ડ્યુરમ બીજનું મને હાલ એટલો ખ્યાલ નથી. એવો કયો ક્રોપ છે કે સૂરજની દિશા જે રીતે બદલાય એમ એનું પોતાનું ઉપરનો ભાગ બદલી નાખે, એ દિશામાં જતો રહે? ફોટો પીરિયડ સેન્સિટિવ ક્રોપ્સ એ રીતના કરે એમાં એક સનફ્લાવર બી છે. એ ફોટો પીરિયડ મતલબ જે રીતના સનનું ડાયરેક્શન છે જસ્ટ એ રીતના કરશે. ટ્રાઇકોડર્મા શું છે? સર ટ્રાઇકોડર્મા એક બાયો ફર્ટિલાઇઝર છે. એની અંદર ટ્રાઇકોડર્મા એક બાયો પેસ્ટિસાઇડ છે કે જેની સકિંગ પેસ્ટ હોય એની અંદર ફૂગનું લેવલ એટલું એનું આખું એ પેસ્ટને ફૂગથી એટલી કવર કરી લે કે એ પેસ્ટ ગ્રો ના કરી શકે. તો એઝ અ બાયો પેસ્ટિસાઇડ આપણે એને યુઝ કરીએ છીએ. એના અલગ અલગ ટ્રીટમેન્ટ છે. જૂનાગઢમાં સાવજ તરીકે મળે છે, આણંદમાં આપણે
શું કહેવાય અનુભવના નામે મળે છે ટ્રાઇકોડર્માનો પાવડર. ICAR જે ખરું એ દર વર્ષે બેસ્ટ ઇન્સ્ટિટ્યુશનલ એવોર્ડ આપે છે. એ એવોર્ડ એ આપણા ગુજરાતના એક નામાંકિત દેશભક્તના નામે આપે છે. એનું નામ શું? નહીં સર, હાલ નથી ખ્યાલ છે કોના નામે આપે છે. ટ્રુથફુલ સીડ અને સર્ટિફાઈડ સીડ આ બંનેમાં કયું સ્ટેજ પહેલો અને કયું પછી આવે? પ્રોડક્શન ચેઇન હા, એટલે સર પહેલા આપણે પ્રોડક્શન ચેઇનમાં સર્ટિફાઈડ અને ટ્રુથફુલ સીડ્સ બંને સેમ લેવલ પર જ ચાલે. અગર તમે એને સર્ટિફિકેશન માટે આગળ વધારો તો એ સર્ટિફાઈડ સીડ્સ બને, અને અગર તમે એને સર્ટિફાઈડ નથી કરતા એઝ અ ટ્રુથફુલ ટીએલ લેવલેથી જ તમે વેચો તો એ ટીએલ સીડ્સ હોય. બંનેના પેરામીટર્સ ઓલમોસ્ટ સેમ જ હોય છે, ખાલી ક્વોલિટીમાં આ સર્ટિફાઈડ તરીકે ગણાય, એનું સર્ટિફિકેશન એજન્સી સર્ટિફિકેશન કરે, અને ટીએલમાં સર્ટિફાઈડ ના થાય પણ એની ક્વોલિટી બધા જે મેન્શન પર્સન્ટેજ ને બધું એટ પાર સ્ટાન્ડર્ડ્સ બધા મેન્ટેન થાય. વીટનું કલ્ટિવેશન સ્પ્રિંકલર ઇરિગેશન થી કરવું હોય તો એની અંદર સંભવિત પ્રશ્ન કયો આવી શકે? એવો કોઈ પ્રોબ્લેમ છે ઘઉંની અંદર કે જે સ્પ્રિંકલર ઇરિગેશન કરો તો વધારે આવે? નહીં સર. અચ્છા, આ ICAR નું કાર્ય શું કામ કરે છે? સર ICAR ની બધી ઇન્સ્ટિટ્યૂટ છે, તો ICAR મુખ્ય 3 કામ કરે છે: રિસર્ચ, એજ્યુકેશન અને એક્સટેન્શન. રિસર્ચની અંદર બધી નવી જાતો વેરાયટીઝ કે પછી નવા પેકેજ ઓફ પ્રેક્ટિસિસ એ બધું ઇન્ક્લુડ થાય. એજ્યુકેશનની અંદર એમણે ઇન્સ્ટિટ્યૂટ્સ બનાવ્યા છે જે બધી કોલેજીસ છે SAUs દ્વારા એજ્યુકેશન પ્રોવાઈડ કરે. ત્યારબાદ એક્સટેન્શનમાં જે ટેકનોલોજી આપણે ફિલ્ડમાં જે ટેકનોલોજી આપણે લેબમાં ડેવલપ કરી એ ફાર્મર સુધી પહોંચાડવાનું કામ એ એક્સટેન્શન વિસ્તરણ દ્વારા કરે છે. અચ્છા, એગમાર્ક એટલે શું? એગ્રીકલ્ચર ગ્રેડિંગનું એગમાર્ક આવે. એગ્રીકલ્ચર ગ્રેડિંગ મતલબ કોઈ પણ પ્રોડક્ટનું એગમાર્ક હશે તો એમાં એક ધારાધોરણ નક્કી થયેલા હોય કે એમાં આટલા પર્સન્ટેજમાં ફેટ હશે, આટલા પર્સન્ટેજ આ હશે, તો એ પ્રમાણે એની ક્વોલિટી પેરામીટરનું એક એવું છે કે જ્યારે બી તમે એગમાર્ક વાળી કોઈ પ્રોડક્ટ લેશો તો એની અંદર એ જે ધારાધોરણો હશે એ પૂરા થશે તો એક સારી પ્રોડક્ટ મળે. કોણ આપે એગમાર્ક? ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરીઝ આપે સર. અચ્છા, ફૂડ પ્રોડક્ટ્સની અંદર જે NABL એક્રેડિટેડ હોય એ. અચ્છા, કિસાન પ્રેરણા પ્રવાસનું આયોજન કરવું હોય, કિસાન પ્રેરણા પ્રવાસ એનું આયોજન કેવી રીતે કરવું જોઈએ? કિસાનોને કેવી જગ્યાએ પ્રવાસે લઈ જવા જોઈએ? સર જ્યાં ફાર્મર પ્રેક્ટિસિસ સારી હોય કે નવી કોઈ ટેકનોલોજી વિકસિત થઈ હોય તો એવી કોઈ પણ જગ્યાએ, જેમ કે જે હાલ એગ્રીકલ્ચર ઇન્સ્ટિટ્યૂટ્સમાં ચાલે છે કે ફાર્મરને સીડ પ્રોડક્શનના પ્લોટ્સ દેખાડવામાં આવે છે. ખેડૂતોને સીડ પ્રોડક્શન કેવી રીતના થાય છે કે કપાસમાં છે કે પછી કોઈ પણ જે ક્રોપની અંદર હાઇબ્રિડ સીડ પ્રોડક્શન થાય છે એના ફાર્મ વિઝિટ કરવામાં આવે છે. તો એનાથી એમને પોતાના ખેતરમાં સીડ પ્રોડક્શન લેવું હોય તો લઈ શકે. અચ્છા, આ કઠોળ પાકમાં કયા કયા રોગો આવે છે ખાસ કરીને? સર કઠોળ પાકમાં જેમ કે ચણાની છે તો એની અંદર ફ્યુઝેરિયમ વિલ્ટનો એક મોટો પ્રશ્ન છે. ત્યારબાદ એની અંદર સર્કોસ્પોરાના સ્પોટ્સ આવી જાય છે. તો સર્કોસ્પોરાની વિચાર અલ્ટરનેરિયા અને સર્કોસ્પોરાના સ્પોટ્સના લીધે જે ફોટોસિન્થેસિસ એફિશિયન્સી હોય લીફની તમે ટપકા પડી જશે, ફોટોસિન્થેસિસ એફિશિયન્સી ઘટી જશે અને એના લીધે પાકમાં ઉત્પાદન ઓછું થાય. તો એ બધા ફ્યુઝેરિયમ અને એ બધા જે ફંગસ બેઝડ ડિઝીઝ છે, ફંગસ કોઝડ ડિઝીઝ એ વધારે આવે છે. અચ્છા, એક કૃષિ અધિકારી એગ્રીકલ્ચર ઓફિસર એ ખેડૂતનો મિત્ર કેવી રીતે બની શકે? સર કૃષિ અધિકારી ખેડૂતનો મિત્ર, એક કૃષિ અધિકારી ખેડૂતનો મિત્ર ત્યારે બની શકે જ્યારે એ એમના ફિલ્ડમાં જાય, એમની સાથે તમે કોઈ પણ માણસને પોતાનો મિત્ર ત્યારે બનાવી શકો જ્યારે તમે એમના જોડે કન્ટિન્યુઅસ કોન્ટેક્ટમાં રહો. અગર એઝ અ કૃષિ અધિકારી જાઉં તો હું એમના ફાર્મરના એના પાંખડીના ને બધા જે અખતરા ચાલતા હોય કે કોઈ બી મારા ડિસ્ટ્રિક્ટમાં ક્યારેક હું જાઉં કે એમને વિઝિટ કરું, એ વિઝિટ ટાઈમે એમને પૂછું કે તમારે શું પ્રશ્નો છે,
એમના પ્રશ્નો જાણ્યા બાદ હું અગર એમને સોલ્યુશન આપી શકું કે એમને કહી શકું કે તમે આ પ્રેક્ટિસીસ કરો છો, તમે કટ નોર્મલ વેરાયટીઝ ગ્રો કરો છો, એ જગ્યાએ તમે આ હાઇબ્રિડ પર સ્વિચ કરો કે આ ઇમ્પ્રુવ વેરાયટી છે એ સ્વિચ કરો. તો છેલ્લો સવાલ કે આપણા દેશમાં કૃષિ માટેની કઈ કઈ સમસ્યાઓ છે? સર, સૌથી મોટી સમસ્યા આપણા દેશમાં કૃષિને લગતી હોય તો એ પૂરતા ભાવ નથી મળતા ખેડૂતોને. પેલો મોટો પ્રશ્ન છે. જ્યારે બી કોઈ પણ ખેડૂતોને જ્યારે પૂછીએ કે સૌથી મોટો સવાલ શું છે, તો કે અમને ભાવ નથી મળતા. ત્યારબાદ કૃષિની અંદર આપણે આપણા એગ્રીકલ્ચર સેક્ટરમાં, ઇન્ડિયન બેઝડ એગ્રીકલ્ચરમાં આપણે ઇનપુટ્સનો પ્રોબ્લેમ છે. ક્વોલિટી ઇનપુટ્સ, સારું બિયારણ અને સારું ફર્ટિલાઇઝર. ઘણીવાર ફર્ટિલાઇઝરનું એપ્લિકેશન તો અવેરનેસ, એગ્રીકલ્ચર અવેરનેસ રિગાર્ડિંગ the new inputs and new technology is very less in case of India. And then we have problems of fragmentation of land. જમીનના નાના નાના ટુકડા થઈ જવાના કારણે આપણે ફાર્મ મેકેનાઇઝેશન, અત્યારના બધા બહુ મશીનો આવી ગયા છે, પણ ફાર્મ મેકેનાઇઝેશન ઉપર આપણે જઈ નથી શકતા. તો એક એ પ્રશ્ન છે. અને ઇન્ડિયન એગ્રીકલ્ચરમાં આપણે ડેવલપ્ડ કન્ટ્રીઝમાં કેવું કોન્સ્ટન્ટ એટમોસ્ફિયર અને એ વાતાવરણ એમને સપોર્ટ કરે છે. આપણા એગ્રીકલ્ચરમાં હાલ ક્લાઇમેટ ચેન્જના લીધે એટમોસ્ફિયરમાં જે ફ્લક્ચ્યુએશન આવે છે, એના લીધે ઘણા પાક બિચારા ફાર્મરે આખું બધું લીધું હોય, પણ એમનું જ્યારે કાપણીનો સમય આવે ત્યારે ક્યારેક વરસાદ વધી જાય, ક્યારેક અતિવૃષ્ટિ હોય, એ બધા પ્રોબ્લેમ. કિસાન વિકાસ પત્ર કંઈ પોસ્ટ ખાતું કંઈ બહાર પાડતું. કિસાન વિકાસ પત્ર શું હોય છે? નાની બચત હોય ને, એનએસસી સર્ટિફિકેટ, એવા કિસાન વિકાસ પત્ર હોય છે ને, ખ્યાલ છે? નેશનલ સેવિંગ સર્ટિફિકેટ હોય છે તો ખ્યાલ છે ને? એવા કિસાન વિકાસ પત્ર પણ બહાર પડે નથી, ખ્યાલ? માની લો કે તમને સિલેક્ટ કર્યા ને પછી તમારી જે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે, આ બધા એગ્રીકલ્ચર ઓફિસરની આસિસ્ટન્ટને બધે સતત ટ્રેનિંગ કરશે. તમને ટ્રેનિંગ માટે પોસ્ટિંગ આપ્યું ટ્રેનિંગ કોલેજમાં તમારી એગ્રીકલ્ચર. તમારે તો ક્લાસીસ અને લેક્ચર લેવાના રહેશે. તમારે તમારું નોલેજ અપડેટ કરવા માટે કયા કયા મેગેઝિન્સ કે જર્નલ્સ તમે વાંચશો? સર, કૃષિ વિદ્યા છે, પછી એ સાથે સાથે કૃષિ માર્ગદર્શિકા કરીને આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી પુસ્તક બહાર પાડી છે. એમાં નવી બધી તમામ ટેકનોલોજીનું એક કમ્પાઇલેશન કરીને એક બુક બહાર પાડી છે. તો એના દ્વારા કૃષિ વિદ્યા દ્વારા એગ્રીકલ્ચર વેબસાઇટ્સ જે છે આઈસીઆરની, એમાં એ લોકો નવા નવા રેકમેન્ડેશન અને નવી નવી બધી પદ્ધતિઓ. કોઈ જર્નલ્સના નામ યાદ? જર્નલમાં એક એગ્રીકલ્ચર રિસર્ચ કરીને એક બહાર પડે છે, એ આઈસીઆર બહાર છે. આ તો ફ્રી કોર્સ છે, એડિશનમાં કોઈ તમે એનો કોઈ રેટ નોટિસ કરો. હવે ઇન્ટરવ્યુ પૂરો કરી હતી, તમને ફીડબેક. સબ્જેક્ટ નોલેજ સારું છે, પણ હજુ પણ ક્યાંક ઓવર કોન્ફિડન્સના કારણે ભૂલો થાય છે, એવું હું કહીશ. ઘઉંનું ટેટ્રાપ્લોઇડ અને હેક્ઝાપ્લોઇડ એના ઓનનું જે સ્ટ્રક્ચર હોય ને, એના આધારે જ ખબર પડી જાય કે આ ડ્યુરમ છે અને આ એસ્ટિગમ છે. એની ઊંબી જો એના ઉપરથી ખબર પડી જાય. ઊંબીના આધારે જ તમે કહી શકો કે આ ડ્યુરમ છે કે આ એસ્ટિગમ છે. આ વસ્તુ ટ્રાઇકોડર્મા એ જૈવિક ફૂગનાશક છે, પેસ્ટ માટે નથી. હા, ઓકે. અને સ્પ્રિંકલર ઇરિગેશન થી જે આપણે ઘઉંની અંદર કયો પ્રશ્ન આવે એની વાત કરી હતી, તો ઘઉંની અંદર દાણાની કાળી ટપકી નામનો જે રોગ આવે છે, સ્પ્રિંકલર ઇરિગેશન થી થતો હોય છે, હ્યુમિડિટી વધવાના કારણે. હા, અને બેસ્ટ આઈસીઆર બેસ્ટ ઇન્સ્ટિટ્યુશન એવોર્ડ એ સરદાર પટેલના નામ અપાય છે. એટલે આ થોડું ઘણું બધું નહીં, મને ખ્યાલ છે ઘણું બધું જાણતા હોવા છતાં ઓવર કોન્ફિડન્સ ક્યારેક આપણને મારી નાખે, એટલે એ થોડું ધ્યાન રાખવું જરૂર છે. થોડી ઉતાવળ ઓછી કરવાની, બહુ ઉતાવળ નહીં કરવાની. એટલે પ્રશ્ન બરાબર ધ્યાનથી સાંભળવાનો, થોડો ગેપ પાડી 2 ક્ષણનો, અને પછી એનો વિચારી જવાબ આપવાનો. પેલું તમે ટ્રાફિકમાં જોયું છે ને, સ્ટોપ, લુક એન્ડ ગો. થોભો, જુઓ અને પછી આગળ વધો. એવી રીતે આમાં તમે બહુ વધારે ફાસ્ટ છો. એટલા બધા ઉતાવળમાં એટલા બધી ફાસ્ટ નહીં રહેવાનું. થોડુંક જરા સમજી વિચારીને. સરસ, તમે જવાબ સારા આપો છો, પણ
થોડીક જરાક સ્પીડ ઓછી અથવા પ્રશ્ન બરાબર સાંભળી અને પછી મનમાં બે ક્ષણ 1-2-3 મનમાં ગણી પછી જવાબ આપીએ તો તમારું પરફોર્મન્સ સારો ગણાશે. જે કહેવાનું છે પોઝ લો થોડો. બહુ ફાસ્ટ. એ બહુ ફાસ્ટ નહીં, ઘણી વખત તમને તમારે જવાબ એક્ઝેક્ટ જે આપો છો ને એના પર કંઈક બીજું બોલી જાય. તમે 2-3-5 સેકન્ડ વિચારો. કારણ કે તમે ના પાડી દઈ કિસાન વિકાસ બરાબર વિચારો કે આ શું છે અને NSC નું તમે ક્લુ આપ્યું. હા કે તમે થોડું વિચારો કે હા ભાઈ આવી બચત પત્ર જ છે અથવા જર્નલ શું તમે વિચારો કે આ બે સિવાય બીજા કયા છે. ગુડ. વિશ ઓલ ધ બેસ્ટ. તમારે કંઈ પૂછવું હોય તો બીજું કંઈ? સર ગવર્મેન્ટની સ્કીમ્સમાં આપણે ફાર્મ બિલ્સ ને એવું બધું કહીએ તો એમાં એવું ઓપિનિયન આપી શકીએ કે એ સ્કીમ માં ચેન્જીસની જરૂર છે. હાલ અત્યારે મેં બધું વાંચ્યું ને તો એની અંદર એવું છે કે એ સ્કીમ સારી હતી પણ એમાં અગર આપણે મોડિફિકેશન્સ કરી દઈએ ફાર્મ બિલ્સમાં તો એ ફાર્મરને વધારે બેનિફિટ આપશે. જો તમારો અભિપ્રાય માગે તો જ આપો. મતલબ સર જ્યારે પૂછે અગર એના રિલેટેડ હા પૂછે ને અભિપ્રાય માગે તો તમારે અભિપ્રાય આપો પણ એના જસ્ટિફિકેશન એના સમર્થનમાં તમને દલીલો હોવી જોઈએ. ઘણી વખત આપણને લાગે છે પણ પછી તમે જ્યારે સિસ્ટમમાં આવો ત્યારે થાય મને આ તો બરાબર છે. આમ એટલે તો લોકો બધા ઘણી વખત તો બધા એવા બદમાશ છે ને કે એનો ગેરલાભ કરે. અત્યારના અર્થશાસ્ત્રીઓ એવું કહે છે કે હાલમાં એક રિપોર્ટ આવી એમાં એ લોકો એવું કીધું કે 10 ગણું પાછળ જતું રહેશે દેશ અગર ફાર્મ બિલ્સ પાછળ લીધા તો. કારણ કે એ હોત તો ઘણા પ્રોગ્રેસના ચાન્સીસ હતા. હા તો તમે એવું કહી શકો કે મારા એવા અર્થશાસ્ત્રી આવું કહ્યું છે બધા દેશ પાછળ જતો રહેશે એવું કહ્યું છે એટલું કહેવાનું અને એ તમારે આ જ કહેવાનું અર્થશાસ્ત્રીઓનો મહત્વમાં. આમાં આપણી એક્સપર્ટાઇઝ આપણે ઇકોનોમિસ્ટ નથી એટલે આપણી એક્સપર્ટાઇઝ બતાવવાનો પ્રયત્ન નહીં કરો. તમે એટલું આ મને એવું લાગે છે સાહેબ અને આવું કઈ કહ્યું છે અર્થશાસ્ત્રીઓ કે આપણને આખો દેશ પાછળ મને એવું લાગે કે હા સાહેબ મને પણ અર્થશાસ્ત્રી કહ્યું હતું એમને એમ થોડું કહ્યું તો તથ્ય હોવાની શક્યતા છે. ઓકે વિશ યુ ઓલ ધ બેસ્ટ.